નમસ્કાર, કોમોડિટી લાઈવમાં આપનું સ્વાગત છે અને કોમોડિટી બજારની ગતિવિધિની ચર્ચા કરવા હાજર છું હું જર્નાલ કંટી। તો સૌપ્રથમ નજર કરી લે કોમોડિટી સે લગતી હેડલાઇન્સ પર। માર્ચમાં રેટ કટ થવાની ઘટતી આશા, ડોલર ઇન્ડેક્સમાં ઉતાર ચઢાવ। ડોલરમાં 6 સપ્તાહની ઊંચાઈ પરથી આવ્યું દબાણ, તો ડોલર સામે રૂપિયાનો સ્થિર કારોબાર જોવા મળ્યો। સોના ચાંદીમાં સુસ્તી યથાવત। વૈશ્વિક બજારમાં સોનાની કિંમતો $2025 પાસે પહોંચી, તો ચાંદીનો $23 નીચે કારોબાર યથાવત। સ્થાનિક બજારમાં સુસ્તી સાથેનો કારોબાર। ક્રૂડની કિંમતોમાં વેચવાલી યથાવત। બ્રેન્ટની કિંમતો $79 પાસે પહોંચી, તો નાઇમેક્સમાં $74 પર કારોબાર યથાવત। સ્થાનિક બજારમાં મામૂલી તેજી સાથેનો કારોબાર। એગ્રી કોમોડિટીમાં જોવા મળ્યો મિશ્ર કારોબાર। મસાલા પેકમાં હળદરની તેજી આગળ વધી, તો ધાણા પર બન્યું દબાણ। ગુવાર પેકમાં જોવા મળ્યો રિકવરી સાથેનો કારોબાર। તો હવે આપણે વાત કરીશું રૂપિયાના કારોબારની। તો રૂપિયા ડોલરની સામે ફ્લેટ કારોબાર સાથે ખુલતો જોવા મળ્યો છે, જ્યાં આગળ રૂપિયો 1 પૈસા જેટલો મજબૂત થઈને 83.14 ઉપર ખુલતો જોવા મળ્યો છે। જે બાદ ડોલરની સામે રૂપિયાની જો આપણે વાત કરીએ તો લગભગ એ જ સ્તરોએ 83.14ની આસપાસ જ આપણે કારોબાર થતો જોઈ રહ્યા છે। ઉલ્લેખનીય છે કે માર્ચમાં રેટ કટ થવાની આશાએ ડોલર ઇન્ડેક્સ 6 સપ્તાહની ઊંચાઈ પર કારોબાર કરી રહ્યો છે। 103.43ની આસપાસ ડોલર ઇન્ડેક્સમાં કારોબાર થતો દેખાઈ રહ્યો છે, જેને કારણે રૂપિયાની કિંમતો પર એક અસર થતી જોવા મળી રહી છે। આજે વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે ટ્રેડબુલ સિક્યોરિટીઝના ભાવિક પટેલ। ભાવિકજી, સ્વાગત છે આપનું, ગુડ મોર્નિંગ। અને જે રીતે આપણે અહીં આગળથી જોઈ રહ્યા છે કે 6 મહિનાના ઉપલા સ્તરની ઉપર 6 સપ્તાહના ઉપલા સ્તરની ઉપર આપણે ડોલર ઇન્ડેક્સને કારોબાર કરતા જોઈ રહ્યા છે। તો મજબૂતી ડોલર ઇન્ડેક્સની અંદર પણ આવી છે અને જે યુએસની 10 વર્ષની બોન્ડ ડીલ છે એમાં પણ એક મજબૂતી આવતી દેખાઈ રહી છે અને સામે રૂપિયો એકદમ ફ્લેટિશ મોમેન્ટમ બતાવી રહ્યો છે। મુખ્ય કયા કારણો તમે અહીં આગળથી જોઈ રહ્યા છો ડોલર ઇન્ડેક્સમાં આવેલી આ મજબૂતીના, અને આગળ યુએસડી આઈએનઆરને માટે આપણે કઈ રીતનો કારોબાર કરવાની તમારી સલાહ રહેશે? ગુડ મોર્નિંગ જર્નાજી। યસ, આપણે જો ઓવરનાઇટ જોઈએ તો ઓવરનાઇટ ડોલર ઇન્ડેક્સમાં સર્જ જોવા મળ્યું હતું અને એનું કારણ હતું કે ટ્રેઝરી yield છે એમાં ઉછાળો જોવા મળ્યું હતું। ઇનફેક્ટ જે માર્કેટ એન્ટિસિપેટ કરી રહ્યો હતો કે માર્ચમાં રેટ કટ થશે, હવે 80%નું જે પ્રોબેબિલિટી છે 50%થી ઓછું થઈ ગયું છે। કારણ કે હવે માર્કેટને લાગી રહ્યું છે કે મે બી હવે મે જૂન પછી જ રેટ કટ કરી શકે છે, કારણ કે યુએસની જે ઇકોનોમીના ડેટા આવી રહ્યા છે એ ઘણા જ સ્ટ્રોંગ છે। એટલે આના લીધે ફરીથી આપણે ડોલર ઇન્ડેક્સ અને ટ્રેઝરી yield તેજી જોવા મળી છે। બટ રૂપિયામાં આપણે જોઈએ તો હજી પણ આઈ થિંક આરબીઆઈના ઇન્ટરવેન્શનના લીધે રૂપિયો જે છે એક સીમિત દાયરામાં ટ્રેડ કરી રહ્યો છે અને આપણે ખાસ કરીને જોયું છે કે 83 થી 83.10નો જે ઝોન જે છે એ ખાસ કરીને એક સપોર્ટ ઝોન તરીકે આવી રહ્યો છે અને 83.25 થી 83.30 એક રેઝિસ્ટન્સ છે। તો આ રેન્જમાં ટ્રેડ કરી રહ્યું છે। આજે આપણે જોઈએ તો આજે યુરોપમાં પણ જર્મની છે, ગ્રેટ બ્રિટન છે, યુરોપના ખાસ કરીને ફ્રાન્સના એ બધાના પીએમઆઈ પણ આવવાના છે, એટલે એના લીધે પણ થોડુંક યુરો અને જીબીપીની મુવમેન્ટ અસર રહેશે। આઈ થિંક આજના દિવસમાં થોડીક વોલેટિલિટી જોવા મળી રહી છે, બટ રૂપિયામાં હજી પણ મને લાગે સીમિત દાયરામાં ટ્રેડ કરશે। તો કોઈ પણ કરેક્શન આવે છે 83.10ની આસપાસ, તો આઈ થિંક એક સારો સપોર્ટ ઝોન છે કે જ્યાંથી હું લોંગ કરવાની રિકમેન્ડેશન આપીશ 83.25ના ટાર્ગેટથી, અને સ્ટોપ લોસ રાખી શકાય 83નો। ખાસ કરીને કાલે જે યુએસના જીડીપીના આંકડા આવવાના છે અને શુક્રવારે પીસીઈ આવવાના છે, એ એક ખાસ આઈ થિંક એક રોડ મેપ રહેશે નેક્સ્ટ વીકના એફએમસી મીટિંગ માટે। બટ આ વીક લાગી રહ્યું છે કે ડોલર ઇન્ડેક્સમાં આપણને થોડીક વોલેટિલિટી જરૂરથી જોવા મળી શકશે। ઓકે, તો આ વીકમાં આપણને એક ડોલર ઇન્ડેક્સની અંદર વોલેટિલિટી આવતી જોવા મળી શકે છે અને યુએસડી આઈએનઆરને માટે અહીં આગળથી જે સલાહ તમારે માટે બની રહી છે કે તમે અત્યારે ખરીદારી તરફ રહી શકો છો। 83.10ની આસપાસ તમે ખરીદી કરીને ચાલો, 83.25ના ટાર્ગેટ માટે અને 83નો સ્ટોપ લોસ રાખીને ચાલો, તો એક નાની રેન્જની અંદર જ તમે આગળ પણ રૂપિયાને રહેતો જોઈ શકો છો। વાત હવે આપણે સોનાના કારોબારની કરી લઈએ તો સોનામાં સતત બીજા દિવસે પણ સુસ્તી સાથેનો કારોબાર યથાવત જોવા મળી રહ્યો છે, જ્યાં કોમેક્સ ઉપર સોનાની કિંમતો $2025ની પાસે જ યથાવત રહેતી જોવા મળી રહી છે। તો સ્થાનિક બજારની જો વાત કરીએ તો લગભગ ફ્લેટિશ કારોબાર એકદમ થતો દેખાઈ રહ્યો છે। 61,958ની આસપાસ આપણે જોઈ રહ્યા છે સ્થાનિક બજારમાં એમસીએક્સ ઉપર ગોલ્ડની કિંમતો અને 2024 ઉપર આપણે કોમેક્સ ઉપર કિંમતો જોઈ રહ્યા છે। તો કોમેક્સ ઉપર થોડું દબાણ અને એમસીએક્સ ઉપર બિલકુલ ફ્લેટ કામકાજ।
હવે ઉલ્લેખનીય છે કે યુએસ અર્થતંત્રના આંકડા પહેલાં સોનાની કિંમતોની અંદર એક સ્થિરતા જોવા મળી રહી છે. ભાવિકજી, તમે કઈ રીતે જોઈ રહ્યા છો? સોનું પણ એકદમ સુસ્ત ચાલ અહીંયા આગળથી બતાવી રહ્યું છે. આ પણ આ યુએસ તરફથી જે ડેટા આવવા છે એના પહેલાંની સુસ્તી છે. કઈ રીતે તમે જોઈ રહ્યા છો? યસ, ઇનફેક્ટ માર્કેટ ઘણું કોશિયસ છે કે કાલે જે ઇકોનોમિક ડેટા આવવાના છે યુએસના અને પછી શુક્રવારે પીસી ઇન્ડેક્સ આવવાના છે. એ બે પહેલા આપણે જોઈ રહ્યા છે કે ખાસી એવી જે ઓપન ઇન્ટરેસ્ટ છે ઓછું થઈ ગયું છે. દેટ મીન્સ લોકોએ જે એમની લોંગ પોઝિશન કે શોર્ટ પોઝિશન્સ જે છે એ થોડી હળવી કરી છે અને નેક્સ્ટ સેટ ઓફ ડેટાઝ આવે એના પછી જે લોકો કોઈક વ્યૂ લેશે. મની મેનેજર્સ એટલે આપણે ખાસ કરીને હેજ ફંડની પોઝિશન જોઈએ તો હજી પણ એ લોકોએ જે લોંગ પોઝિશન છે એ ઓછી કરી છે લાસ્ટ વીકમાં 3400 કોન્ટ્રાક્ટની આસપાસ અને શોર્ટ પોઝિશન 1800 કોન્ટ્રાક્ટ એડ કરી છે. દેટ મીન્સ કે હવે ધીમે ધીમે એ લોકોને પણ થોડુંક વલણ શોર્ટ તરફ દેખાઈ રહ્યું છે કારણ કે આગળ જતા માર્કેટને નથી લાગતું કે ફેડ એગ્રેસિવલી રેટ કટ કરી શકશે. હજી પણ લાગે છે કે જે ઇન્ટરેસ્ટ રેટ જે છે એ જૂન પહેલા કટ નથી થવાના એટલે ત્યાં સુધી એટલીસ્ટ આપણને સોનામાં કોઈ મોટી તેજી જોવા નહીં મળે. થોડોક સપોર્ટ જીઓપોલિટિકલ કન્સર્ન્સથી આવી રહ્યું છે કે જ્યાં આપણે જોઈ રહ્યા છે રશિયા યુક્રેન થોડુંક વધી રહ્યું છે અને પ્લસ મિડલ ઇસ્ટમાં ઇઝરાયલ હમાસ ને હવે હુથીસ જે છે એના લીધે થોડુંક સપોર્ટ જરૂરથી મળશે. બટ મેજર મને નથી લાગતું કે અપસાઇડ જોવા મળે અને જો કોમેક્સમાં $2000 બ્રેક થશે તો મને લાગે છે કે જે થોડી લોંગ પોઝિશન છે બધી અનવાઇન્ડ થશે ને આપણે 1975ની આસપાસ આવશે. તો 2 દિવસ મને લાગે છે કે ગોલ્ડ માં ખાસ કોઈ મોટી નોંધપાત્ર મુવમેન્ટ નહીં આવે અને સાઇડવેઝ જ રહેશે. બટ ઇન્ટ્રાડેની વાત કરીએ તો આઈ થિંક ઇન્ટ્રાડે પણ માર્કેટ એકદમ ફ્લેટ દેખાઈ રહ્યું છે. ઇન્ટ્રાડેમાં હું નીચે થોડુંક આવે છે તો લોંગ કરવાની રિકમેન્ડેશન આપીશ કારણ કે આજે એક્સપેક્ટેશન છે કે થોડોક રૂપિયો જે છે એ વીક થશે જેનો સપોર્ટ મળશે. તો 61,850ની આસપાસ ગોલ્ડ આવે છે તો હું બાયની રિકમેન્ડેશન આપીશ. 61,750 એસએલટી અને ટાર્ગેટ રાખી શકાય 62,100નો. ઓકે, તો જો વીકની વાત કરીએ એટલે આ 2 દિવસ જે બાકી છે એની આપણે જો અહીંયા આગળથી વાત કરીએ તો સોનું સાઇડવેઝ રહેતું દેખાઈ શકે છે. ઇન્ટ્રાડે માટે તમે નીચલા સ્તરેથી ખરીદી કરીને ચાલી શકો છો તો 61,850 પર સોનાની અંદર ખરીદારી કરીને ચાલી શકો છો. 61,750નો સ્ટોપ લોસ રાખો. 62,100ના ટાર્ગેટ તમને આજે સોનાની અંદર બનતા દેખાઈ શકે છે. તો આપણે સોનાની વાત કરી છે. હવે આપણે ચાંદીના ઉપર પણ વાત કરી લઈએ તો સોનાને પગલે ચાંદીમાં પણ સુસ્તી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. વૈશ્વિક બજારમાં ચાંદીની કિંમતો $23ની નીચે જોવા મળી તો સ્થાનિક બજારમાં પણ ફ્લેટ કામકાજ થતું દેખાઈ રહ્યું છે. તો જે રીતે આપણે વાત કરી 22.37 પર કોમેક્સમાં કારોબાર અને 70,926 ઉપર આપણે MCXની ઉપર ચાંદીને જોઈ રહ્યા છે. ભાવિકજી, ચાંદીને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? સોનાને પગલે એક દબાણ આપણે કહી શકીએ, કઈ રીતે જોવું જોઈએ? મેટલ્સ તરફથી થોડો સપોર્ટ મળવો જોઈએ. કઈ રીતે આપ જોઈ રહ્યા છો ચાંદીને અને આપની કઈ રીતની સલાહ રહેશે? સ્ટાર્ટ ઓફ ધ ન્યૂ વીક આપણે જોયું કે ચાંદી ફરીથી સેલિંગ પ્રેશરની અંદર આવી ચૂક્યું છે કે જ્યાં કોમેક્સમાં જોઈએ તો 3 મહિનાના લોની આસપાસ છે અને $22 જે છે એ સપોર્ટની નજીક આવી ચૂક્યું છે. ઇન્ટરેસ્ટ એક્સપેક્ટેશનનું તો આપણે સેન્ટિમેન્ટ શિફ્ટ જોઈએ છે બટ જે વીક જે ચાઇનીઝ ઇકોનોમી થઈ રહી છે એના લીધે પણ મેસિવલી ચાંદી આપણે જોઈએ તો સ્ટ્રગલ કરી રહી છે અને ખાસ કરીને લાસ્ટ યરથી અત્યાર સુધી જોઈએ તો ઘણું અંડર પરફોર્મ કર્યું છે કે જ્યાં લાસ્ટ યરથી અત્યારના સોનું આપણે જોઈએ તો 12% રિટર્ન આપ્યું છે એમાં ચાંદી જોઈએ તો 1.5-2% જ રિટર્ન આપ્યું છે અને ગોલ્ડ સિલ્વરનો રેશિયો પણ આપણે જોઈએ તો છેલ્લા 2 દિવસમાં 89 થી 91.3 આવી ગયું છે. ધેટ મીન્સ કે સપ્ટેમ્બર 2022 પછી સૌથી હાઈ જે હશે રેશિયો અને ત્યારે આપણે જોયું હતું કે સોનું 2070 થી 1650 આવી ગયું હતું કરેક્શન અને ચાંદી હતી 21 નીચે આવી ગઈ હતી એટલે ચાંદી મેસિવલી અંડર પરફોર્મ કરી રહી છે. મે બી અહીંયાથી એ શોર્ટ ટર્મમાં મે બી થોડોક રેશિયો જળવાઈ શકે એટલે ચાંદી થોડુંક આઉટ પરફોર્મ કરે બટ ઓવરઓલ હજી પણ મને લાગી રહ્યું છે કે ચાંદીમાં વીકનેસ દેખાઈ રહી છે. લાસ્ટ વીક પણ મેં કીધું હતું કે મની મેનેજર્સની પોઝિશન છે એ લોકો શોર્ટ એડ કરી રહ્યા છે એ કન્ટિન્યુ કરી રહ્યું છે કે આજે પણ જોઈએ તો 1431 પોઝિશન નવી એડ થઈ છે અને લોંગ પોઝિશન છે 694 ઘટી છે એટલે ચાંદી હજી પણ મને વીક દેખાઈ રહી છે. ચાર્ટમાં તો ચાંદીમાં હું શોર્ટને જ રિકમેન્ડેશન આપીશ અરાઉન્ડ 71,200. ટાર્ગેટ નીચે રાખી શકાય 70,500નો અને સ્ટોપ લોસ રાખી શકાય 71,550નો. બેઝ મેટલ્સની હવે આપણે વાત કરી લઈએ તો બેઝ મેટલ્સમાં રિકવરી સાથેનો કારોબાર જોવા મળ્યો છે. LME પર પનામા કેનાલ અને સુએઝ કેનાલમાં ટ્રાન્સપોર્ટની ચિંતાઓને લઈને કોપરમાં તેજી આવતી જોવા મળી. સ્થાનિક બજારની વાત કરીએ તો આપણને એક પોઝિટિવ કારોબાર થતો દેખાઈ રહ્યો છે. સ્થાનિક બજારમાં પણ કોપરમાં હાલ આપણે થોડું દબાણ બનતું જોઈ રહ્યા છે. 716 ઉપર કોપરને આપણે જોઈ રહ્યા છે જ્યારે
બાકીની તમામ મેટલ્સની અંદર જો આપણે જોઈએ તો 5 થી 0.5%ની પોઝિટિવિટી સાથે કારોબાર થતો દેખાઈ રહ્યો છે. ભાવિકજી, મેટલને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? જે રીતે આ પનામા અને સુએઝ કેનાલની અંદરથી જે એક ઇસ્યુ બનતા અહીંયા આગળથી દેખાઈ રહ્યા છે, તો એની ચિંતા એક સપોર્ટ બની રહ્યો છે, કઈ રીતે તમે જોઈ રહ્યા છો? અને હવે આપણે સ્થાનિક બજારમાં કઈ રીતે મેટલ્સમાં કારોબાર કરવાનો રહેશે? આઈ થિંક સ્થાનિક બજારમાં થોડુંક બેઝ મેટલ્સ થોડુંક તેજી જોવા મળી શકે છે, ડિસ્પાઇટ આપણે જોઈ રહ્યા છે કે ડોલર ઇન્ડેક્સમાં તેજી થઈ રહી છે. જેમ તમે કીધું કે સ્વિસ કેનાલમાં જે અત્યારના ઇસ્યુ થઈ રહ્યો છે ટ્રાન્સપોર્ટેશન, એના લીધે થોડુંક ડિલે ને કોસ્ટ વધી રહી છે. બટ સેકન્ડ આપણે જોઈએ તો જે ચાઇના તરફથી સ્ટિમ્યુલસ મેજર આવી રહ્યું છે, એના એક્સપેક્ટેશનથી આપણને તેજી જોવા મળે છે. ખાસ કરીને ચાઇનાએ કીધું છે કે એ લોકોની કેબિનેટ છે, એ લોકોએ પ્લેજ કર્યું છે કે નિયરલી $2 ટ્રિલિયન જે છે, એટલે $278 બિલિયન એ લોકો ઇન્જેક્ટ કરશે સ્ટોક માર્કેટને થોડુંક સ્ટેબિલાઇઝ કરવા માટે. એટલે એના લીધે તેજી જોઈ રહી છે. પછી એલ્યુમિનિયમ આપણે જોઈએ તો ફરીથી જે યુરોપિયન યુનિયન છે એ સેન્કશન કરવાના છે રશિયાના પ્લાન્ટ્સ ઉપર કે જે સપ્લાય કરી રહ્યું છે એલ્યુમિનિયમને. એટલે ગઈકાલે આપણે જોયું હતું કે એલ્યુમિનિયમના શાર્પ આપણે જોયું તો તેજી જોવા મળી હતી. તો જો સેન્કશન થશે તો ફરીથી એલએમઈમાં જે એલ્યુમિનિયમના સ્ટોક્સ જે છે એ ઓછું થશે અને પ્રાઇસીસને જે છે એ થોડોક સપોર્ટ મળશે. એટલે અત્યારના આપણે બેઝ મેટલ્સમાં જોઈએ તો ખાસ કરીને ચાઇનાની જે સ્ટિમ્યુલસ છે એના લીધે તેજી અત્યારના ચાલી રહી છે. તો મે બી આ 1 થી 2 દિવસ કન્ટિન્યુ રહેશે. તો કોપરમાં પણ જોઈએ તો કોપરમાં આઈ થિંક ઓવરઓલ 720 જે ફેબ્રુઆરી કોન્ટ્રાક્ટ છે એક સારો ઇન્ટ્રાડે સપોર્ટ છે. તો કરંટ માર્કેટ પ્રાઇસથી જ હું બાયને રિકમેન્ડેશન આપીશ 720ના સ્ટોપ લોસથી, અને ઉપર ટાર્ગેટ રાખી શકાય 728નો. અને સાથે સાથે એલ્યુમિનિયમને આપણે જોઈએ તો જે ગઈકાલની તેજી હતી, જે યુરોપિયન યુનિયન આઈ થિંક સેન્કશન કરવાના છે રશિયાના પ્લાન્ટ ઉપર જે એલ્યુમિનિયમ સપ્લાય કરી રહ્યો છે, એના લીધે પણ એલ્યુમિનિયમમાં સ્લાઇટ ટાઇટનેસ રહેશે. તો એમાં પણ આઈ થિંક 1 થી 2 દિવસ આપણને તેજીનો માહોલ જોવા મળશે. તો એલ્યુમિનિયમ પણ કરંટ માર્કેટ પ્રાઇસથી જ હું લોંગને રિકમેન્ડેશન આપીશ ફેબ્રુઆરી કોન્ટ્રાક્ટ 202ના સ્ટોપ લોસથી, અને ઉપર ટાર્ગેટ રાખી શકાય 206નો. તો એલ્યુમિનિયમ ને કોપર બે ઇન્ટ્રાડે મારા બાયની સલાહ છે. ઓકે, તો ઇન્ટ્રાડે માટે 2 મેટલ ઉપર ધ્યાન રાખો. કોપર અને એલ્યુમિનિયમમાં ખરીદારી કરવાની સલાહ અહીંયા આગળથી બની રહી છે. કોપરમાં 728ના ટાર્ગેટ બનતા દેખાઈ શકે છે અને 720નો સ્ટોપ લોસ રાખો. તો આ સલાહ ખાસ કરીને કોપર ઉપર. અને આ ઉપરાંત એલ્યુમિનિયમને માટે પણ ખરીદારી કરવાની સલાહ 206ના ટાર્ગેટ અહીંયા આગળથી બનતા દેખાઈ શકે છે. 202નો સ્ટોપ લોસ રાખો. તો ઇન્ટ્રાડે માટે આ 2 મેટલ્સ ઉપર ખાસ ધ્યાન આપો. હવે આપણે વાત કરી લઈએ ક્રૂડના કારોબારની. તો ક્રૂડ ઓઇલ તરફથી પણ મિશ્ર સંકેતો મળી રહ્યા છે, જ્યાં બ્રેન્ટની કિંમતો મામૂલી દબાણ સાથે $80 આસપાસ કારોબાર કરતી આપણને દેખાઈ રહી છે. તો આપણે જો નાઇમેક્સની ઉપર નજર કરી લઈએ, એમાં પણ થોડું દબાણ બનતું દેખાઈ રહ્યું છે. 74.24ની આસપાસ નાઇમેક્સની અંદર કારોબાર. ઇન્વેન્ટરી ના જો આપણે જોઈએ તો નબળી ઇન્વેન્ટરીના આંકડા પણ આવી રહ્યા છે, તો એની પણ એક અસર. અને સ્થાનિક બજારમાં નબળા ડોલરને કારણે પણ એક સીમિત રેન્જની અંદર આપણને કારોબાર થતો દેખાઈ રહ્યો છે. પણ સ્થાનિક બજારમાં આપણે થોડી પોઝિટિવિટી જોઈ રહ્યા છે. 6193ના સ્તર ઉપર આપણે અહીંયા આગળથી કારોબાર થતા જોઈ રહ્યા છે. ભાવિકજી, આ ક્રૂડને માટે ક્યાંથી સંકેતો અત્યારે આપણે લેવા જોઈએ? કોની વધારે અસર અહીંયા આગળથી દેખાઈ શકે? ઇન્વેન્ટરીના આંકડા થોડા નબળા દેખાઈ રહ્યા છે, તો ખરીદારી તરફ રહેવાની સલાહ રહેશે કે પછી અન્ય સંકેતોની ઉપર પણ ખાસ આપણે નજર રાખવી જોઈએ? આઈ થિંક અન્ય સંકેતમાં જીઓપોલિટિકલ કન્સર્ન્સ છે એ વધારે હાવી છે. અને આપણે જોયું છે કે અત્યારના જીઓપોલિટિકલ કન્સર્ન્સ છે એ ઓવરશેડો કરી રહ્યા છે વીક ફંડામેન્ટલ્સને. ફંડામેન્ટલ્સની વાત કરીએ તો લીબિયા જે છે એનું 500,000 જે પ્રોડક્શન બંધ થઈ ગયું હતું એ ફરીથી રીસ્ટાર્ટ થયું છે. ઇનફેક્ટ યુએસનું પણ આપણે જોઈએ તો જે ઠંડીના લીધે વેલ ફ્રોઝ થઈ ગયા હતા તે હવે ફરીથી રીસ્ટાર્ટ થયું છે. એટલે એક તરફ આપણે જોઈએ તો થોડુંક નેગેટિવ ફંડામેન્ટલ્સ છે કે જ્યાં ફરીથી સપ્લાય વધી રહ્યું છે, ડિમાન્ડ આપણે જોઈએ તો વીક થઈ રહ્યું છે. બટ એની સામે આપણે જોઈએ તો જીઓપોલિટિકલ કન્સર્ન્સ વધી રહ્યા છે કે જ્યાં ફરીથી યુએસને બ્રિટિશ ફોર્સે હુતીઝ જે છે એના ઉપર એટેક કર્યો છે. આ વીકમાં પણ આપણે જોયું હતું કે હુતી 1 થી 2 વાર શિપ ઉપર પણ હુમલો કરી રહ્યો છે. એટલે એના લીધે આપણે જોયું કે જે ક્રૂડના પ્રાઇસીસ છે વધી રહ્યા છે. ગઈકાલે યુએસના જે એપીઆઈના ડેટા આવ્યા એમાં પણ ઇન્વેન્ટરી ઓછી આવી છે. એટલે અત્યારના આઈ થિંક વીક ફંડામેન્ટલ્સ કરતાં જે જીઓપોલિટિકલ કન્સર્ન્સ છે એ ક્રૂડને ખાસ કરીને સપોર્ટ આપી રહ્યો છે. મને લાગે છે કે હજી પણ તેજી થશે જ્યાં સુધી એટલીસ્ટ મિડલ ઇસ્ટનું જે ટેન્શન છે એ ઓછું નથી થતું. એટલે આઈ થિંક બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી રાખવી જોઈએ, ખાસ કરીને ક્રૂડમાં. જે ફેબ્રુઆરી કોન્ટ્રાક્ટ જોઈએ તો આઈ થિંક 6160ની આસપાસ હું લોંગ રિકમેન્ડેશન આપીશ 6300ના ટાર્ગેટથી, અને સ્ટોપ લોસ રાખી શકાય 6100.
આઈ થિંક જ્યાં સુધી 6000 બ્રેક નથી કરતું ત્યાં સુધી બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી જ રાખવી જોઈએ ક્રૂડમાં. ઓકે, તો 6000ના સ્તર બ્રેક નથી થતા ત્યાં સુધી ક્રૂડને માટે બાય ડિપ્સની સ્ટ્રેટેજી રાખીને ચાલો. તો હાલ તમે ખરીદારી કરીને ચાલી શકો છો 6160ની આસપાસ ખરીદારી કરીને ચાલો 6300ના ટાર્ગેટ માટે, અને સ્ટોપલોસ જે છે 6100નો રાખો. તો આ ક્રૂડ માટે તમારે માટે સલામતી દેખાઈ રહી છે. હવે નેચરલ ગેસની વાત કરી લઈએ તો નેચરલ ગેસમાં પણ સ્થાનિક બજારમાં 3.5% તેજી સાથે કિંમતો 184ની આસપાસ પહોંચતી દેખાઈ રહી છે. 208 સુધી કિંમતો આપણને અત્યારે પહોંચતી જોવા મળી છે. તો 5% સારી મજબૂતી અહીંયા આગળથી આપણે નેચરલ ગેસની અંદર જોઈ રહ્યા છે. ભાવિકજી, નેચરલ ગેસની અંદર સારી મજબૂતી સાથે કારોબાર, કયા કારણો અને હવે આગળ કઈ રીતની આપની સલાહ રહેશે? નેચરલ ગેસમાં જે 5 અઠવાડિયાના લોથી એક રિબાઉન્ડ થયું છે એનું એક એક્સપેક્ટેશન એ છે કે વેધર ફોરકાસ્ટ જે યુએસમાં છે એ ફેબ્રુઆરી 2 થી 5 જે છે એ ઠંડી દેખાઈ રહી છે, એટલે આપણને તેજી જોવા મળી. બટ આગળ જતાં પણ મને લાગે છે કે આ જે તેજી છે સસ્ટેન નહીં થાય. બે કારણ છે. તો યુરોપનો આપણે ગેસ પ્રાઇસ જે એ 6 મહિનાના લો ઉપર છે કે જ્યાં ઇન્વેન્ટરી વધારે છે, અને યુરોપમાં ખાસ કરીને ઠંડી જે છે એ કોઈ વેધર મોટું દેખાઈ નથી રહ્યું. સેકન્ડ યુએસમાં પણ આપણે જોઈએ તો હવે ઠંડી થોડી ઓછી થઈ ગઈ છે, એટલે વેલ જે અનફ્રોઝ છે એનું પ્રોડક્શન સ્ટાર્ટ થયું છે. એલએનજી જે છે એનું એક્સપોર્ટ સ્ટાર્ટ થયું છે, એટલે એ પણ એક થોડુંક દબાવ રહેશે. અને છઠ્ઠી પછી પણ આપણે જોઈએ તો મે બી જાન્યુઆરી ફેબ્રુઆરી સ્ટાર્ટ ઓફ ધ વીક પછી થોડુંક ગરમી દેખાડી રહી છે, એટલે નેચરલ ગેસની આ જે તેજી છે એ મને નથી લાગતી કે બહુ મેજરલી સસ્ટેન થાય. હા, અત્યારના ખાલી રિએક્ટ કરી રહ્યું છે આવનારી ઠંડકના માટે, બટ આઈ થિંક ઉછાળે વેચવાની જ રણનીતિ રાખવી જોઈએ. તો નેચરલ ગેસ 212-213ની આસપાસ જો ઉછાળો આવે છે તો શોર્ટને રિકમેન્ડેશન આપીશ ફરીથી 203ના ટાર્ગેટથી, અને સ્ટોપલોસ રાખી શકાય 218નો. ઓકે, તો 218નો સ્ટોપલોસ રાખીને શોર્ટની અહીંયા આગળથી સલાહ તમારે માટે નેચરલ ગેસની ઉપર બનતી દેખાઈ રહી છે, કારણ કે આ જે તેજી છે એ વધુ ટિકાઉ નથી લાગી રહી. તો આપણે અહીંયા આગળથી નેચરલ ગેસની પણ વાત કરીએ, અને હવે આપણે આગળ વધીએ એગ્રી કોમોડિટીના કારોબારની ઉપર. જો આપણે નજર કરી લઈએ તો મસાલા પેકમાં મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે. જીરામાં 0.5% તેજી સાથેનો કારોબાર. હળદરની અંદર પણ આપણે એક તેજી તરફી કારોબાર જોઈ રહ્યા છે. હળદરની અંદર આપણે 1.5% સુધીની મજબૂતી જોઈ રહ્યા છે. હળદરમાં એક સારી મજબૂતી અને નવા ઉચ્ચતમ સ્તર પણ આપણે બનતા જોયા છે. તો ધાણામાં ફ્લેટ કારોબાર જોવા મળી રહ્યો છે. ગુવાર પેકમાં રિકવરી સાથેનો કારોબાર અહીંયા આગળથી જોવા મળી રહ્યો છે. કપાસિયા ખોળ અને એરંડામાં દબાણ બનતું દેખાઈ રહ્યું છે. ભાવિકજી, મસાલાની સાથે આપણે શરૂઆત કરીએ. આપણે હળદરની અંદર એક મજબૂત તેજી જોઈ રહ્યા છે. સતત એક તેજી સાથે આપણે કારોબાર થતા જોઈ રહ્યા છે, અને આપણે એક લગભગ નવા સ્તર બનતા પણ હળદરની અંદર જોયા છે. 5 મહિનાની ઉચ્ચતમ સ્તરો આપણે બનતા જોઈ રહ્યા છે. હળદરની ઉપર આપની કેવી સલાહ, અને ઓવરઓલ મસાલા પેક ઉપર આપને કઈ રીતનો વ્યૂ બની રહ્યો છે? આઈ થિંક ઓવરઓલ મસાલા પેકમાં જાન્યુઆરીમાં જે ફિઝિકલ ડિમાન્ડ છે થોડીક સુધરી રહી છે, એટલે આપણે જોયું છે કે પ્રાઇસીસ ઉપર જાય છે. બટ જીરામાં મને અપસાઇડ જે છે એ બહુ મેજર નથી દેખાતું, કારણ કે આ વખતે સોઈંગના ફિગર સારા આવ્યા છે, અને 1 મહિના એટલે હવે માર્ચથી જે નવો પાક આવવાનો છે એટલે પ્રાઇસ પર પ્રેશર રાખશે. એટલે આઈ થિંક 29,500થી 30,000 સુધીનું જ મને રેલી દેખાઈ રહી છે. બટ એસ અહીંયાથી પણ હું કરન્ટલી 1 થી 2 વીક માટે 30,000ના ટાર્ગેટથી જીરામાં હું બાય કરવાની રિકમેન્ડેશન આપીશ, 27,000ના સ્ટોપલોસથી. હળદરની વાત કરીએ તો હળદરમાં ખાસ કરીને છેલ્લા 2-3 દિવસમાં બહુ મોટી તેજી જોવા મળી છે. યસ, ફિઝિકલ ડિમાન્ડ છે, બટ હવે સ્ટોકની અરાઇવલ એ આવશે એટલે થોડુંક આઈ થિંક પ્રાઇસ પ્રેશર વધશે. એટલે અહીંયાથી મને નથી લાગતું કે નવી તેજી કરાય, કારણ કે ઓલરેડી પ્રાઇસ ઘણી જ વધી ચૂકી છે. તો એક કરેક્શન એટલીસ્ટ 14,900 સુધીનું વેઇટ કરીશ. જો ત્યાં આવે છે તો યસ બાય કરી શકાય છે 14,500ના એસએલથી, અને 16,000નો ટાર્ગેટ રાખી શકાય છે. અને ધનિયાની વાત કરીએ તો આઈ થિંક ધનિયામાં મને હજી પણ લાગે છે કે આ જે તેજી છે એ યથાવત રહેશે 8,200થી 8,300, કારણ કે આ વખતે ધનિયાનો જે પાક જે છે એ બહુ ઓછું છે, અને જાન્યુઆરી 15 પછી જે ફિઝિકલ ડિમાન્ડ જે છે એ પાછી વધી રહી છે, એટલે ધનિયામાં હજી પણ મને લાગે છે કે મેક્સિમમ તેજી થશે. જીરામાં 30,000 સુધી લિમિટેડ રહેશે, અને હળદર જે છે એકવાર કરેક્શન આવે પછી જ બાયની રિકમેન્ડેશન છે. ઓકે, તો હળદરમાં મોટી તેજી આવી ગઈ છે. હવે કરેક્શનની થોડી રાહ જુઓ. કરેક્શન બાદ અહીંયા આગળથી ખરીદારી કરો. 16,000ના ટાર્ગેટ માટે તમે ઘટાડે ખરીદી હળદરની અંદર કરી શકો છો. જીરુમાં 30,000ના ટાર્ગેટ માટે તમે અહીંયા આગળથી ખરીદી કરીને ચાલી શકો છો, અને ધાણાની અંદર પણ તમે ખરીદી કરીને ચાલી શકો છો 8200-8300ના ટાર્ગેટ માટે. તો મસાલા પેક ઉપર અહીંયા આગળથી આ સલાહ બનતી દેખાઈ રહી છે. અન્ય કોમોડિટીઝની પણ જો આપણે અહીંયા આગળથી વાત કરી લઈએ તો ગુવાર પેકની અંદર આપણે જોઈએ તો થોડું દબાણ બનતું દેખાઈ રહ્યું છે. ફ્લેટ ટુ પોઝિટિવ ગુવાર ગમ
અને ગુવાર સીડની વાત કરીએ તો ફ્લેટ ટુ નેગેટિવ જેવો કારોબાર થતો આપણને દેખાઈ રહ્યો છે ફેબ્રુઆરી કોન્ટ્રાક્ટની જો આપણે વાત કરીએ તો ગુવાર પેકને કઈ રીતે જોઈ રહ્યા છો ભાવિકજી? ગુવારમાં આપણે જોઈએ તો ટ્રેન્ડ જ થઈ રહ્યો છે કે જ્યાં ગુવાર સીડ 5600ની આસપાસ આવે છે તો ત્યાંથી સેલિંગ પ્રેશર આવે છે અને 5300ની આસપાસ આવે છે તો બાઇંગ પ્રેશર આવે છે. એટલે આ રેન્જમાં પાછું આવી ચૂક્યું છે. હમણાં પણ રિસન્ટલી આપણે જોયું કે 55-80ની આસપાસથી જ આ કરેક્શન ચાલુ થયું છે. એટલે હું એક્સપેક્ટ કરી રહ્યો છું કે 5300 સુધી આવશે. એટલે અહીંયાથી હજી પણ હું સેલની જ રિકમેન્ડેશન આપીશ 5300ના ટાર્ગેટથી અને 54-50નો એસએલ રાખી શકાય છે. સેમ વસ્તુ આપણે ગુવાર ગમમાં પણ જોઈએ તો 11,000 જે છે એ બ્રેક નથી કરવા રહ્યું. આ વખતે પણ 10,950થી જ સેલિંગ પ્રેશર આવ્યું છે અને આ જોઈએ તો 10,100 સુધી જે છે ત્યાં આવી શકે છે અને ત્યાંથી ફરીથી પાછું બાઇંગ આપણને દેખાઈ શકે છે. તો કરંટમાં ગુવાર ગમમાં પણ હું કરંટ માર્કેટ પ્રાઇસથી જ સેલ કરવાની રિકમેન્ડેશન આપીશ 10,100ના ટાર્ગેટથી અને સ્ટોપ લોસ રાખી શકાય 10,600નો. તો હજી પણ લાગે છે 1 થી 2 દિવસ કરેક્શન આવી શકે છે, પછી ત્યાંથી બાઇંગ આપણને ફરીથી ચાલુ જોવા મળી શકે છે ગુવાર પેકમાં. ઓકે, તો ગુવાર પેકની પણ આપણે અહીંયા આગળથી વાત કરી છે. થોડું હજી કરેક્શન અહીંયા આગળથી આવતું દેખાઈ શકે છે. અને ત્યારે જો ભાવિકજી આપનો ખૂબ ખૂબ આભાર, આપ અમારી સાથે જોડાયા અને તમામ કોમોડિટીઝ અંગે અમારી સાથે ચર્ચા કરી. આપનો આભાર. અને આ સાથે જ કોમોડિટી લાઈવમાં પણ હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા. વધુ સમાચારો માટે આપ CNBC બજાર સાથે જોડાયેલા રહો. પણ હું આપનાથી રજા લઉં એ પહેલાં આપને ફરી એક વખત યાદ કરાવી દઉં કે તમારા સારા રિસ્પોન્સ અને ડિમાન્ડને કારણે ફરી એકવાર CNBC આવાસ 10 અને 11 ફેબ્રુઆરીએ લઈને આવી રહ્યું છે FNO ગુરુકુળ, જે પહેલાં કરતાં પણ વધુ ધમાકેદાર રહેશે, જેમાં ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સના સફળ ટ્રેડર્સથી મળવા અને શીખવાની એક ખાસ તક મળશે. માર્કેટના દિગ્ગજ ટ્રેડર્સ તમને ખૂબ જ સરળ ભાષામાં શીખવાડશે FNO ટ્રેડિંગ અને ઇન્વેસ્ટમેન્ટની સ્ટ્રેટેજી. સાથે અમારા 2 દિવસના એક્સક્લુઝિવ વેબિનારમાં જાણો FNOથી જોડાયેલી બધી જ જરૂરી વાત. તો ફટાફટ રજીસ્ટર કરો, QR કોડ સ્કેન કરો અથવા વેબસાઇટ પર જાઓ.